નમસ્કાર. આજે આપણે સમજીશું લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી વિશે, જે ખેડૂતો માટે એક સુરક્ષા કવચ છે. જો ખેડૂતો માટે સારો પાક ઉગાડવો એ તો માત્ર અડધી જંગ છે. અસલી પડકાર તો પછી આવે છે. તો પછી તેમની મહેનતનું શું? બસ આ જ અનિશ્ચિતતા સામે સરકાર એક મહત્વનું પગલું ભરે છે. આને જ કહેવાય છે એમએસપી, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આ એક ગેરંટી છે કે નુકસાન નહીં થાય. અને જુઓ, આ સિઝન માટે ચણાનો ભાવ છે ₹5,875 અને રાઈનો ભાવ છે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ. સારો સવાલ છે. આ ભાવ નક્કી કોણ કરે છે? એની પાછળ એક આખી પ્રક્રિયા છે. આ કામ CACP એટલે કે કૃષિ ખર્ચ અને ભાવ આયોગ કરે છે. તેઓ બધી બાબતો ધ્યાનમાં લે છે. અને 2018થી એક નિયમ છે. ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછો 50% નફો તો મળવો જ જોઈએ. ભાવ તો નક્કી થઈ ગયા. હવે વેચવાનું કઈ રીતે? એના માટે ઓનલાઈન નોંધણી કરાવીને સરકારી એજન્સીઓ ખરીદી કરે છે. દરેક પાક માટે અલગ એજન્સી છે. જેમ કે અનાજ માટે FCI તો કઠોળ માટે નાફેડ. આખી સિસ્ટમ મજબૂત થવાથી ખેતી પર ખૂબ જ મોટી અસર થઈ છે. ચાલો જોઈએ કેવી રીતે. જરા આ આંકડા તો જુઓ. કઠોળની ખરીદીમાં 7,350%નો ઉછાળો. આ તો ગજબનો સુધારો છે. અને વાત કરીએ ડાંગરની, તો ખેડૂતોને મળતી રકમમાં 3 ગણાથી પણ વધુનો વધારો થયો છે. વિચાર કરો, એક જ સિઝનમાં 1.84 કરોડ ખેડૂત પરિવારોને સીધો ફાયદો થયો. આ નીતિ પાછળ એક મોટો ઉદ્દેશ્ય પણ છે. દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવાનો. આ માટે સરકારે તુવેર, અડદ અને મસૂરની 100% ખરીદીની ગેરંટી આપી છે. એટલે ખેડૂતોને પ્રોત્સાહન મળે. તો આ એમએસપી નીતિ માત્ર એક ભાવ નથી, પણ ખેડૂતોની સુરક્ષા અને દેશની આત્મનિર્ભરતાનો આધાર છે. આભાર.